દોસ્તો, એશિયાના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન એટલે કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા કંઈક અલગ જ અંદાજમાં જોવા મળતા હોય છે. ત્યારે આજના સમયમાં એના શોખ કોઈ રાણીથી ઓછા નથી દોસ્તો. આ શોખને પૂરા કરવા માટે એણે દુનિયામાં એક એવી કાર ખરીદી છે જેના પર મોટા મોટા અબજોપતિઓ હાથ મૂકતા પણ અચકાય છે. જી હા દોસ્તો, આ બિઝનેસ વુમેન નીતા અંબાણીએ એક એવી કાર ખરીદી છે કે જેની કિંમત સાંભળીને કદાચ તમારા હોશ ઉડી જશે. આ કારની કિંમત આજના વિડીયોમાં આપણે જણાવીશું, સાથે એ પણ જાણીશું કે કઈ કાર આખરે નીતા અંબાણીએ ખરીદી છે. શું તમને ખબર છે? જો તમને ખબર હોય તો આ વિડીયોને પૂરો જોયા પહેલા જ નીચે કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને એક લાઇક કરી દેજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, બિઝનેસ વુમેન નીતા અંબાણીએ 4 કરોડ 5 કરોડ કે 10 કરોડ નહીં, પરંતુ પૂરા 12 કરોડ રૂપિયાની રોલ્સ રોયલ કાર ખરીદી છે અને એણે આ કારને એમની ઈચ્છા પ્રમાણે બરાબર ડિઝાઇન કરી છે. દોસ્તો, તમે જાણીને ચોંકી જશો. રોલ્સ રોયલ્સ એ અમુકમાંથી એક છે જેને તમે તમારી ઈચ્છા મુજબ ડિઝાઇન કરી શકો છો. આની મોટી કિંમત ચૂકવવી પડે છે અને નીતા અંબાણીની આ નવી ચમકતી કારની પ્રથમ તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આ એકદમ લક્ઝરિયસ કાર છે દોસ્તો. નીતા અંબાણીની કાર રોઝ ગોલ્ડ કલરની છે, જે પોતાનામાં એક અનોખો રંગ છે. કારમાં ગોલ્ડ એસો ફિટ કરવામાં આવી છે અને આ કારમાં બીજી ખાસિયત તો એ છે કે આ કારની સીટ પર NMA લખ્યું છે. તમને આશ્ચર્ય લાગશે જેને નીતા મુકેશ અંબાણીથી જોડાયેલું નામ જોવા મળે છે. આ ગાડીની સ્પિરિટ ઓફ એક્સટીસી સોનાથી બનેલી છે. આ કારની ફેટમ પર લાગેલા એ ડિનર પ્લેટ વ્હીલની પણ અલગ જ ખાસિયત છે દોસ્તો. તમને જણાવી દઈએ કે રોલ્સ રોયલ્સ કંપની એમના ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ વિકલ્પ આપતી હોય છે. ઇન્ટિરિયર ડિઝાઇનની વાત કરીએ તો કારની સીટ પર હેડ રેસ્ટ પર NMA એટલે કે નીતા મુકેશ અંબાણી લખેલ છે. નીતા અંબાણી કારના ખૂબ શોખીન રહ્યા છે. એમની પાસે પહેલાથી જ ઘણી બધી રોલ્સ રોયલ કાર છે, પરંતુ આ કાર કંઈક અલગ જ છે અને એમની ઈચ્છા મુજબની બનાવી છે. નીતા અંબાણીની આ કારની ચર્ચા હાલ આખા દેશમાં થઈ રહી છે. ત્યારે નીતા અંબાણીની દરેક બાબતોની ચર્ચા તેઓ લાઇમલાઇટથી નજીક જ રહેતા હોય છે, એટલે એમની ચર્ચાઓ દેશ અને દુનિયામાં થતી હોય છે. હવે તેઓ લાઇમલાઇટની નજીક છે. 4 પૌત્રોની દાદી બની ગયેલી નીતા અંબાણીની ઉંમરનો અંદાજ લગાવવો દોસ્તો મુશ્કેલ છે. તે પોતાના ગ્લેમરસ અવતારને કારણે હંમેશા સમાચારોમાં જ રહેતી હોય છે. નીતા અંબાણી ટૂંક સમયમાં જ એમના પુત્ર અનંતના લગ્ન કરવા જઈ રહી છે. ત્યારે અંબાણી પરિવારમાં લગ્નની શરણાઈઓ વાગવા જઈ રહી છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં નીતા અંબાણીએ આ કારમાં લોકોનું ધ્યાન ખેંચી લીધું છે. વિશ્વભરમાં અંબાણી પરિવાર એમના શાહી અંદાજ માટે જાણીતા છે. અંબાણી પરિવાર જમીન સાથે જોડાયેલો છે દોસ્તો, અને એમના શોખની શું વાત કરવી. રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નીતા અંબાણીએ રોલ્સ રોયલ્સ ફેન્ટમ 8 ખરીદી છે અને એ સ્પેશિયલ રોઝ ક્વાર્ટર શેડમાં તૈયાર કરવામાં આવેલી આ લક્ઝરિયસ કાર એટલી ખાસ છે કે જેને જોઈને એમ કહેવાય કે લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. નીતા અંબાણીની આ કારની કેટલીક તસવીરો સામે આવી છે દોસ્તો. આ તસવીરમાં સૌથી વધુ કારના કલરની ચર્ચા થઈ રહી છે. નીતા અંબાણીએ એમની રોલ્સ રોયલ્સ કારનો રોઝ ક્વાર્ટર્સ કલર ખૂબ પસંદ કર્યો છે. આ કલર સુંદર અને બધાથી અલગ છે અને યુનિક દેખાઈ રહ્યો છે. આ એક એવી પહેલી કાર છે કે જેનો આ કલર છે દોસ્તો. આ સાથે નીતા અંબાણીના એવા ઘણા બધા અજીબો ગરીબ શોખ રહેલા છે કે જે આજે પણ લોકો જાણવા માટે ઉત્સુક હોય છે અને આ શોખને લીધે નીતા અંબાણી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ચાલો હવે આપણે નીતા અંબાણીના આ શોખ વિશે જાણીએ. એક ખબર આવી છે કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે, જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. જો મીડિયાનું માનીએ તો આ સાધારણ ચા નથી. એમાં જાપાનની ક્રોકરીનો ઉપયોગ થાય છે, પરંતુ તેના વિશે કોઈ પ્રમાણ નથી. ભારતનું સૌથી મોંઘું ઘર અંબાણી પરિવારનું ધ એન્ટેલિયા ઘર છે અને જે 100 કરોડ રૂપિયાનું બન્યું છે અને 27 મંજિલનું ઘર છે, આ જેને દુનિયાનું આલિશાન ઘર માનવામાં આવે છે. આ 49,000 સ્ક્વેર ફીટમાં આવેલા ઘરમાં વિશ્વ સ્તરીય સુવિધાઓ છે, જેમાં સ્વિમિંગ પુલ હોય, ગાર્ડન હોય અને 600 નોકરોની ફોજ સાથે કાશ્મીરનો પણ અનુભવ આવે છે. એવો એમાં સ્નો રૂમ બનાવવામાં આવ્યો છે. સ્નો રૂમ એટલે બરફ જેવો રૂમ. મિત્રો, જો મોજ શોખની વાત કરીએ તો સૌથી પહેલું નામ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીનું આવે છે. દેશના સૌથી ધનિક વ્યક્તિની એ પત્ની કોર્પોરેટ મહિલા નીતા અંબાણીનું એ સુર્ખીઓમાં આવવું તે સામાન્ય વાત છે. નીતા અંબાણી ગમે તે કાર્યક્રમમાં ભાગ લે તેમનું લુક દર વખતે નવું જ જોવા મળે છે. મિત્રો, દરેક મહિલા ત્યારે વધુ ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય. નીતા અંબાણી પણ કંઈક કમ નથી અને તેઓ પણ જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે. પારંપરિક સોનું અને કુંડલના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે. તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમિયાન નીતા અંબાણી એટલે જે ડાયમંડના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે. તેમની રિંગની કિંમત શરૂઆત 5 લાખથી 7 લાખ રૂપિયાની છે.
જોકે નીતા અંબાણીની પસંદગીની કિંમતી જ્વેલરી એ ડાયમંડ રિંગ છે, જે મુકેશ અંબાણીએ પ્રપોઝ કરતી વખતે એમને પહેરાવી હતી. તેમની કિંમત આજથી 30 વર્ષ પહેલા 18,700 હતી. તમે કલ્પના કરી શકો છો આની કિંમત આજે કેટલી હશે? જ્યારે નીતા અંબાણી એમના શણગાર પાછળ પૈસા પાણીની જેમ ઉપયોગ કરે છે. જો મિત્રો નીતા અંબાણીના બેગ કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીનું બેગ્સ કલેક્શન ખૂબ જ લાજવાબ છે. દુનિયાના સૌથી મોંઘા એ બેગ હેન્ડબેગની નીતા અંબાણીની પસંદગી રહી છે. હવે મોટા ભાગે ફંક્શનમાં નીતા અંબાણી સાથે એ બેગ જોવા મળે છે. આ નાની સાઇઝના બેગ ઉપર હીરા જડેલા હોય છે. તેમની કિંમત 3 થી 4 લાખ રૂપિયાની છે. આ વાત પણ પાકી મહોર ત્યારે જ લાગી શકે જ્યારે નીતા અંબાણીને ડાયમંડ કોટેડ 1.3 કરોડના હેન્ડબેગ સાથે જોવામાં આવ્યા હતા. મિત્રો, નીતા અંબાણીને સ્ટાઇલિશ સેન્ડલનો પણ વધારે શોખ રહ્યો છે. એક ઇંગ્લિશ ન્યૂઝપેપરની જેમ નીતા અંબાણીના ડ્રેસ તેમના સેન્ડલ ક્યારે પણ રિપીટ નથી થતા. તેમની પાસે પેટ્રોનના સેન્ડલ છે. મિત્રો, આ બધી બ્રાન્ડના સેન્ડલની કલેક્શન જેની કિંમત પણ 1 લાખ રૂપિયાની શરૂ થાય છે. નીતા અંબાણી બ્રાન્ડેડ વોચની પણ શોખીન છે. તે બ્રાન્ડની વોચ પણ એની કિંમત 1.5 થી 2 લાખ રૂપિયાની શરૂ થાય છે. ધનવાન લોકો સામાન્ય રીતે પોતાના કેટલાક ખાસ વ્યક્તિઓને કંઈક એવી વસ્તુ ગિફ્ટ આપે છે જે વધારે જ ખાસ હોય છે અને ખૂબ જ મોંઘી હોય છે. મિત્રો, નીતા અંબાણીએ પણ મુકેશ અંબાણીને તેમના 44મા બર્થડે પર એક પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. જી હા દોસ્તો, પ્રાઇવેટ જેટ જેની વાતો કરી રહ્યો છું, આ કોઈ સાધારણ જેટ નથી. આ જેટની અંદર કેબિન્સ, બાર ફેન્સી મ્યુઝિક સિસ્ટમ, ગેમ કંટ્રોલ અને સેટેલાઇટ ટીવી છે અને સૌથી આધુનિક વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ છે. મિત્રો, આ જેટ ભવ્ય છે જે બધી સુવિધાઓ પર સરસ સાબિત થઈ શકે છે. ખબરના અનુસાર એની કિંમત 390 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. મિત્રો, નીતા અંબાણી દ્વારા વાપરવામાં આવેલી લિપસ્ટિક પણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં આવી રહી છે. તમે પણ એનો વિડીયોઝ કદાચ જોયો જ છે. મીડિયાના રિપોર્ટ અનુસાર જે વાત સૌથી વધારે ચર્ચામાં છે તે આ લિપસ્ટિકની કિંમત છે. મિત્રો, આ લિપસ્ટિકની કિંમત 39 લાખ રૂપિયાથી પણ વધારે બતાવવામાં આવી છે. અને જો નીતા અંબાણીની સાડીના કલેક્શનની વાત કરીએ તો નીતા અંબાણીના કપડાં ખૂબ જ ખર્ચાળ છે. તે મોંઘી સાડીઓના ખૂબ જ શોખીન છે. તે જ સમય આવી એ ઘણી બધી સાડીઓ છે જેમાં સોનાનો પણ સમાવેશ થયો છે. મિત્રો, જ્યારે તેમના પુત્રની એ સગાઈ હતી ત્યારે તેણીએ જે સાડી પહેરી હતી તેની કિંમત લગભગ 40 લાખ રૂપિયાની હતી. તે જ સમયે નીતા અંબાણી પાસે પોતાનું ખાનગી જેટ પણ છે. અને મિત્રો, આ જેટની કિંમત ઓછી નહીં પરંતુ આશરે 100 કરોડથી ઉપર છે અને આ જેટ 2007થી તેમની પાસે છે. તો મિત્રો, આ હતી અંબાણી પરિવારના કેટલાક મોંઘા શોખ એની જાણકારી. મિત્રો, આજનો આ વિડીયો બસ અહીંયા સુધી જ રાખીએ છીએ. અમને કોમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મંતવ્ય અમને જરૂરથી જણાવજો. એક લાઇક અને શેર અચૂક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં જે બેલ આઇકન છે ઘંટડી બટન દબાવીને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.